જેના ઢોર સુખી એ કુટુંબ જનરલી સુખી મળે જો આવું મારો પોતાનો અનુભવ છે. અને ગામડામાં તમે પણ પોતે ગમે ત્યાં જાઓ અને એના ઢોર ઉપરથી કુટુંબનું તારણ કરી દો. મહાભારતમાં ભીષ્મ પિતામહે કીધું હતું કે જેવી ગાયની સ્થિતિ હોય, જે માલિકના આંગણામાં એવી માલિકની સ્થિતિ હોય, અને જેના લબડતા માલઢોર હોય, લબડતી ગાયું હોય, લબડતા બળદ હોય, ટાઈમે ખાવા ન મળતું હોય અને બીમાર પડે તો 3-3 દી ડાક્ટર ન બોલાવતા હોય ને કાંઈ કરતા ન હોય, એવા માણસોના ઘરમાં રધી ન હોય. આંગણામાં ગાય રાખવી એટલે પરિવારની તંદુરસ્તી માટેનું રોકાણ કહેવાય. બરોબર ને સાહેબ? જય ગો માતા, વંદે ગો માતરમ. મિત્રો, આજ મારા બહુ જૂના મિત્ર અને જેણે અમે નાના હતા ને તેદુના અમારી ઘીરે વેટરનરીની વિઝિટ કરવા આવે એવા બહુ પવિત્ર માણસ વ્યક્તિ એટલે ડૉક્ટર ઠુમર સાહેબ. અને ઠુમર સાહેબનો લગભગ 1985થી પશુપાલનમાં પોતે હતા, ગવર્મેન્ટ સર્વિસ હતી, એટલે પશુપાલનમાં એનો ખૂબ મોટો અનુભવ. તો આપણે એની પાસેથી થોડુંક જાણવાની કોશિશ કરી. સાહેબ, તમારું નામ શું છે? મારું નામ દિનેશભાઈ ઠુમર. હું પશુધન નિરીક્ષક છું અને જિલ્લા પંચાયત રાજકોટમાં સર્વિસ કરતો હતો. હવે નિવૃત્ત થઈ ગયા. કેવું લાગે તમે આ બધી સારવારો કરવા જતા બધે ખેડૂની જ્ઞાન બધે? તો આમ જનરલી ખેડૂ અંજીસનની વાટ જોઈને બેઠા હોય, હાઈથે કાંઈ ન કરે. બરોબર ને? મોટા ભાગે અત્યારે લોકો કંઈ જાતે નથી કરતા, એ વાત સાચી છે. અને એમાં જ્યારે મોબાઈલનો યુગ આવ્યો અને નવું જનરેશન આવ્યું ત્યારથી લોકો શું છે કે જેમ બને ડૉક્ટરને તાત્કાલિક બોલાવવા ટ્રાય કરે. પોતાની રીતે જે દેશી પદ્ધતિ હતી આવું ભૂલાઈ ગઈ, કારણ કે દેશીમાં હું થોડીક મહેનત કરવી પડે, એ અત્યારે કોઈને મંજૂર નથી. ટાઈમ પર રસ્તો રડી જાય દેશીમાં એમ. પણ અત્યારે બધા તાત્કાલિક સારવારમાં માને અને મોબાઈલ આવ્યો એટલે ડૉક્ટર ઇઝી અવેલેબલ થઈ ગયા. પહેલાં કેવું હતું કે ડૉક્ટરને જાતે બોલાવવા જવું પડતું, એટલે 4-6 કલાક રાહ જોતા. અને હવે એવું નથી. હવે તો ગમે તે ફોન ઠોકે, ગમે ત્યાં રાતે 2 વાગે હોતે. પણ આમ જનરલ તમને કેવું લાગ્યું? આમ ગાયું અમુક ને બળદ ને આમ ટકોરા જેવા હોય, અમુક ના લબડતા હુકાતા હોય. તો મારું એક અવલોકન છે. હું ગામડામાં સર્વિસ કરતો અને ગામડામાં આપણે લગભગ પશુપાલકોથી પરિચિત છું. એટલે જે ગામમાં હું જાતો એ ગામમાં જેના ઢોર તંદુરસ્ત હોય, ગાય ભેંસ બળદ જે કોઈ રાખતા હોય, એ લોકો જનરલી એનું કુટુંબ સુખી કુટુંબ હશે. અને જેના ઘરે તમે જાઓ અને ઢોરમાં નબળા હોય, બહુ ધ્યાન આપતા ન હોય, એ કુટુંબમાં એની પરિસ્થિતિ છે ને પેલા લોકો કરતાં નબળી જોવા મળે. મને તમે કેટલા વર્ષથી ઓળખો છો? તમને એવું મને આમ તો 1995, આમ તો 86-87માં હું હતો ત્યારે રામો, ત્યારે સાંઢવાઈ આવતો, ત્યારથી ઓળખું છું. બહુ સરસ. અને મિત્રો, ગાય ગામડું ને ખેતીની વાત જે કરતા હોય તે ભીષ્મ પિતામહે મહાભારતના અનુશાસન પર્વમાં પાંડવોને કૌરવોને ગાયની પરિસ્થિતિ અને ગાયની વ્યાખ્યા સમજાવતા કીધું હતું કે જેવી એનો શ્લોક છે, હું ખાલી ફાંકા નથી મારતો, આ મહાભારતનું પ્રમાણ છે. ડૉક્ટર ઠુમર એમણે મહાભારતમાં ભીષ્મ પિતામહે કીધું હતું કે જેવી ગાયની સ્થિતિ હોય, જે માલિકના આંગણામાં એવી માલિકની સ્થિતિ હોય, એને વાસ્તવિક એ શબ્દ આ ડૉક્ટર ઠુમર સાહેબ એમ કહે છે કે મેં મારી જિંદગીમાં 1985થી એકેય સૌરાષ્ટ્ર વિસ્તારમાં ગોંડલ અને કોટડા સાંગાણી તાલુકાનું એકેય ગામ અને એકેય ઘર એવું નહીં હોય કે એમાં ડૉક્ટર ઠુમર સાહેબે વિઝિટ ન કરી હોય. તો એવા પ્રેક્ટિકલ અનુભવી માણસ કહે છે કે જે માલિકના આંગણામાં ગાય બળદ ને ભેંસ તંદુરસ્ત ને તાજા ને હટ્ટાકટ્ટા ને હુસપૃષ્ટ ને ખુશ દેખાતા હોય, એનો માલિક હંમેશા પૈસાવાળો હોય ને એનો માલિક, એની ખેતી, એની રેડીકેણી, એનો પરિવાર ટકારા જેવો હોય. અને જેના લબડતા માલઢોર હોય, લબડતી ગાયું હોય, લબડતા બળદ હોય, ટાઈમે ખાવા ન મળતું હોય અને બીમાર પડે તો 3-3 દી ડાક્ટર ન બોલાવતા હોય ને કાંઈ કરતા ન હોય, એવા માણસોના ઘરમાં રધી ન હોય. આ ભીષ્મ પિતામહનો શ્લોક છે ને, એ શ્લોક સાર્થક એમાં સિક્કો માર્યો ડૉક્ટર સાહેબે કે આ ભીષ્મ પિતામહની વાત હાસી છે. તો મિત્રો, જો ગાય બળદ કે ભેં કાંઈ પણ જાનવર રાખો તમે, એમાંય જો ગાય રાખો તો તમે સૌભાગ્યશાળી કહેવાય, એવું ભીષ્મ પિતામહે પાંડવો અને કૌરવોને સમજાવ્યું છે. એમાંય જો તમે તંદુરસ્ત ગાય રાખી શકો તો અતિ ભાગ્યશાળી છો. એમાંય જો તમે હારા પંચગવ્યના ઉપયોગ કરી અને હારી ગાયને દેશી પદ્ધતિથી સારવાર કરી અને વ્યવસ્થિત રીતે પરિવારના સભ્યની જેમ તમે એની સાંજ સવાર કેર કરતા હોય તો આ તમે બ્રહ્માંડના સૌથી સુખી અને સમૃદ્ધ માણસ છો, એવું ભીષ્મ પિતામહે કીધું હતું. ની વાતમાં આજ વેટરનરી ડૉક્ટર, પશુધન નિરીક્ષક એની સાક્ષી પૂરી અને પ્રમાણ આપ્યું કે મેં જેના ઘેરે હારા તંદુરસ્ત અને સકાટા જેવા માલઢોર જોયા, એ માણસ સુખી હોય. અને જેના લબડતા ને હુકાઈ ગયેલા અને ટાઈમે ખાવાનું મળતું એવા માલઢોર જોયા
એ માણસ દુઃખી હોય તો માલ રાખવો તો સારી રીતે રાખવો અને રાખવી જ જોઈએ ગાય, બરોબર ને સાહેબ? ગાયના ઘી દૂધ સિવાય જીવનમાં કાંઈ મહત્વનું છે જ નહીં. આપણા શરીર માટે રોકાણ કરવું જોઈએ, ખાલી સંપત્તિ માટે રોકાણ ન કરવું જોઈએ. ગાય આંગણામાં ગાય રાખવી એટલે પરિવારની તંદુરસ્તી માટેનું રોકાણ કહેવાય, બરોબર ને સાહેબ? બીજો એક મારો અનુભવ કહું કે ગીર ગાયમાં છે એનામાં બુદ્ધિ ક્ષમતા કેટલી અને ક્રોસ જે આપણે HF ક્રોસ અત્યારે સૌરાષ્ટ્રમાં જોવા મળે એમાં કેટલી હોય. અમારા અહીં ગોંડલની બાજુમાં શિક્ષક ગામ છે, ત્યાં છગનભાઈ રામાણી કરીને છે નામ છે, ખેડૂત. હા. એ ગીર ગાય રાખે છે અને જર્સી HF ક્રોસ રાખે છે. હવે વરસાદની સિઝન હતી, 7-8 દિવસ સતત વરસાદ પડી ગયો હતો, તો એના જે પતરાનો ડેલો હોય ગામડામાં જનરલી, એ ડેલામાં હમિંગ આવતું હતું. એટલે એ શોર્ટ આવતો હતો, હા, મતલબ કરંટ આવતો હતો. એટલે એના ઢોર એને વાડીએ દરરોજ લઈ જાય, સવારે સાંજે ઘરે લઈ આવે. તો એ ડેલીમાંથી પસાર કરતા હતા, એમાં ગાને ઝટકો લાગ્યો, એટલે ગા પાછી પડી. અને જર્સી HF ક્રોસને ઝટકો લાગ્યો, એ પાછી પડી. પછી એ લોકોએ આખો ડેલો ખોલી અને ઢોરને વાડીએ લઈ ગયા. પણ બીજે દિવસથી એ જે ત્યાં છે એ ક્રોસ ગાતો દર બીજે દિવસેથી ડેલીમાં પસાર થતી હતી, પણ ગીર ગા એ ડેલીમાંથી પસાર નહોતી થતી. એ ડેલી પાસે આવીને ઊભી રહી. એનો માલિક જ્યારે આવે અને ડેલીને અડે તે પછી એ ગા એ ડેલીમાંથી પસાર થાય, કારણ કે એટલું એને પોતાને જ્ઞાન થઈ હા, ગયું. એનું બુદ્ધિ તત્વ એટલું પ્રબળ કે એ બધું સમજી જાય અને માણસ સાથે સંપર્ક રાખે અને માણસનો અતૂટ વિશ્વાસ કરે. એમ માણસ ઉપર એને એટલો બધો વિશ્વાસ કે એનો માલિક આગળ હાલે એટલે એ હાલી જાય. હા, બાકી ક્રોસ ગાને કાંઈ નહીં, એ તો તરત જ પસાર થઈ જતી વગર માણસે. એટલે જ તો દેશી ગાયને બ્રહ્માંડનું સૌથી શક્તિશાળી અને માતૃત્વનું બધાય શાસ્ત્રોએ માતૃત્વનું સ્થાન આપ્યું છે. મિત્રો, ગાય ગામડુંની ખેતી ગાય રાખો તો એ પરિવારનું ઇન્વેસ્ટમેન્ટ છે, પરિવારની તંદુરસ્તી છે, માટે ગાય રાખવી જોઈએ. તમે ગમે એટલા પૈસાદાર થઈ જાઓ, ગમે એટલી ટેકનોલોજી ઘરમાં વસાવી લ્યો, કોઈથી ઘી દૂધ કે મશીનમાં બનવાના નથી. અને ગાય શાકભાજી અને ફળ ફ્રૂટ એ કોઈ દી મશીનમાં બનવાના નથી. માટે ગાય રાખવી જોઈએ. વંદે ગો માતરમ, ભારત માતા કી જય.